આયુર્વેદ વિશે ફેલાયેલી ઘણી બધી ગેરમાન્યતાઓમાંની એક ગેરમાન્યતા એ પણ છે કે આયુર્વેદ ખૂબ જ ધીમે કામ કરે છે. આયુર્વેદમાં કોઈ પણ રોગને મટતા ખૂબ સમય લાગે છે. તો આવું વિચારતા લોકોને મારે કહેવું છે કે આયુર્વેદ ધીમું નથી, પણ તમે આયુર્વેદમાં આવતા જ મોડું કરી દો છો. એક સરળ ઉદાહરણ આપીને સમજાવું તો કોઈ નાનો છોડ હોય તેને જમીનમાંથી સરળતાથી કાઢી શકાય છે, પણ સમય જતાં જ્યારે આ છોડ ઝાડ બની જાય છે ત્યારે તેને જમીનમાંથી કાઢવું જેટલું અઘરું પડે છે તેટલું જ અઘરું જ્યારે રોગ શરીરમાં ફેલાઈ જાય પછી તેને કાઢવો અઘરો પડે છે. લોકો રોગ સંપૂર્ણ શરીરમાં ફેલાઈ જાય પછી અને છેલ્લે થાકી અને હારીને આયુર્વેદ સારવાર માટે આવતા હોય છે. આવી ક્રિટિકલ કન્ડિશનમાં પણ આયુર્વેદિક સારવારથી સારામાં સારા રિઝલ્ટ મળતા હોય છે. તો તમે એકવાર વિચારો કે જ્યારે રોગ શરીરમાં નવો છે, એટલો ફેલાયેલો નથી, આ જ સમયે જો તમે આયુર્વેદિક સારવાર કરાવો તો તમે કેટલા જલ્દી એ રોગમાંથી બહાર આવી જાઓ. હવે તમે જ વિચારો કે કોણ ધીમું છે, આયુર્વેદ ધીમું છે કે તમે આયુર્વેદ પાસે આવવામાં એટલી વાર લગાડી દો છો?